શું ક્યારે એવો પ્રશ્ન થયો છે કે આપણા બેડરૂમમાં આપણે સ્લાઇડિંગ વોર્ડરોબ કરાવવો જોઈએ કે ઓપનેબલ શટર વાળું વોર્ડરોબ કરાવવું જોઈએ? તો એના માટે બહુ ટેકનિકલ વસ્તુ છે જગ્યા. જો તમારી પાસે જગ્યાની કમી છે તો ઓલવેઝ તમારે સ્લાઇડિંગ વોર્ડરોબ જ કરાવવું જોઈએ, કેમ કે જ્યારે સ્લાઇડિંગ વોર્ડરોબ હોય છે એને શટર સ્પેસ નથી જોઈતી. જ્યારે તમારી પાસે એક લેવલથી વધારે એટલે કે 2.5 ફીટથી ઉપરની જગ્યા તમારી પાસે હોય છે અને તમારા ઓપનેબલ શટરમાં તમે 18 ઇંચ અથવા તો 21 ઇંચનું શટર કરાવો છો તો ત્યારે તમે ઓપનેબલ શટર માટે જઈ શકો છો. એમ કે ઓપનેબલ શટરમાં પોતાની સ્પેસ અને ઈ પછી દરવાજો ખોલ્યા પછી તમારે એટલીસ્ટ જે શટરની વિડ્થ છે એટલી સ્પેસ મિનિમમ તમારે જોઈશે. આ જ રીતે તમે નક્કી કરો કે તમારે સ્લાઇડર વોર્ડરોબમાં જવાનું છે કે ઓપનેબલ શટરમાં જવાનું છે. હવે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ આ બંને વોર્ડરોબ બનાવતી વખતે? સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે બી તમે શટરનું ફિટિંગ કરો છો ઇન ઓપનેબલ શટર્સ તો એમાં તમે 5 ડબી હિન્જીસનો યુઝ કરશો. કેમ કે અત્યારે એલ હિન્જીસ તો આપણે ક્યાંય યુઝ જ નથી કરતા, કેમ કે એલ હિન્જીસમાં પાછળની સાઈડ ગાંઠ આવતી હોય છે અને જ્યારે આપણું શટર બંધ થાય છે ત્યારે તે ગાંઠ બહુ જ વિઝિબલ હોય છે. તેને ઢાંકવા માટે એનું ઓલ્ટરનેટિવમાં આપણે ડબી હિન્જીસનો યુઝ કરતા હોઈએ છીએ. હવે એક શટરમાં તમારે કમ્પલસરીલી 5 ડબી હિન્જનો યુઝ કરવાનો રહેશે. તો તેનાથી ક્યારે પણ એવું થયું કે બેન્ડિંગ આવી ગયું શટરમાં કે એક હિન્જ ખરાબ થઈ ગયું તો એક હિન્જને રિપ્લેસ કરવાથી તમારું શટર એમનેમ જળવાઈ રહેશે અને એની લોંગ લાઈફ પણ ટકી રહેશે. જો તમે સ્લાઇડર લેતા હોય છો તો તેમાં આપણને એવું હોય છે કે આપણે એને લોકિંગ સિસ્ટમથી લોક કરી દઈશું તો એ એક લોકડ વોર્ડરોબ થઈ જશે. પણ શું તમને ખબર છે કે જ્યારે બી તમે સ્લાઇડરમાં લોક સિસ્ટમ નાખવાની ટ્રાય કરી રહ્યા છો તો તે બહુ જ નાનો એવો લોક હોય છે અને બહુ આપણે જોર કરીએ તો એ ઇઝીલી તૂટી જતો હોય છે. તો ક્યારેય સ્લાઇડર વોર્ડરોબમાં તમારે લોક સિસ્ટમ ઇન્સ્ટોલ ના કરવી જોઈએ, કેમ કે એની કોઈ ડ્યુરેબિલિટી નથી. એના સિવાય એમાં બેન્ડિંગના બી ઇશ્યુઝ આવવાના ચાન્સીસ છે. તો એમાં તમે એવું મટીરિયલ યુઝ કરો લાઈક ગ્લાસ કે જેને કોઈ પણ પ્રકારે તમે યુઝ કરશો તો એમાં બેન્ડિંગ નહીં આવશે. જો પ્લાયવુડ લેતા હોય તો પ્લાયવુડનું ઓલ્ટરનેટિવ છે બ્લોકબોર્ડ. તો બ્લોકબોર્ડનું જ તમારે સ્લાઇડિંગ શટર બનાવવાનું રહેશે. તો આ હતી તમારી વોર્ડરોબ માટેની ટિપ્સ. તો આજે જ મને જણાવશો કે તમારા બેડરૂમમાં તમે સ્લાઇડિંગ વોર્ડરોબ કરશો કે પછી ઓપનેબલ શટર વાળું વોર્ડરોબ કરશો. અને હા, અમને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.